સંયમ, આજે હું દેરાસર ગયો હતો. ત્યાં મેં જોયું કે બહાર રોડ પર ગમે તેવા ફાટલા તૂટલા કપડાં પહેરેલા ભિખારીઓ હતા. એમની પાસે રહેવાનું ઘર ન હતું. એમના છોકરાઓ પણ ભૂખ્યા હતા. રિયલી, એમના પર દયા આવી જાય એવો સીન હતો. હું અંદર ગયો તો કલાત્મક માર્બલનું ફ્લોરિંગ, કોતરણીવાળા માર્બલ પિલર્સ ને નકશીવાળો ઘુમ્મટ જોઈને મને પેલા આકાશની છત નીચે બેઠેલા ભિખારીઓ યાદ આવી ગયા. રંગમંડપમાં અમુક જણ પાટલા પર ફ્રૂટ્સ અને સ્વીટ્સ ચડાવતા હતા. એ જોઈને મને એ ભિખારીઓના છોકરાઓના ઊંડા ઉતરી ગયેલા પેટ દેખાવા લાગ્યા. હું આગળ ગયો તો ભગવાનનું દૂધથી પ્રક્ષાલ થઈ રહ્યો હતો. સંયમ, સોરી ટુ સે, મેં ક્લિયર ફીલ કર્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી રોંગ. મેં ફક્ત કરવા ખાતર એક ભગવાનની પૂજા કરી ને હું ચૈત્યવંદન કર્યા વગર દેરાસરમાંથી નીકળી ગયો. સંયમ, આજે ફૂલ ડે હું પઝલમાં હતો. વન સાઇડ પૂજાના મહિમાની તય કયેલી વાતો મને યાદ આવતી હતી ને સેકન્ડ સાઇડ એ જ સવારના સીન્સ. પ્લીઝ ટેલ મી સંયમ, વોટ ઇઝ ધ ટ્રુથ હિયર? વેલ યુગ, આઈ શેલ ગીવ યુ ધ પરફેક્ટ આન્સર. ફર્સ્ટ આન્સર મી. શું તે કદી હોટલ, થિયેટર, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ કે ફન પાર્કની બહાર ભિખારીઓને જોયા છે? નો, નેવર. યુગ, તો પછી પહેલાં તો તારે એક વસ્તુ ચેકઅપ કરવી પડશે કે ભિખારીઓને પૈસા મેળવવાનો સોર્સ દેરાસર છે, હોસ્પિટલ, હોટલ વગેરે નહીં. ભિખારીઓને જે મળી રહ્યું છે એ દેરાસરથી મળી રહ્યું છે. એનો મિનિંગ એ જ છે કે દેરાસરે ભિખારીઓનું કંઈ પચાવી પાડ્યું નથી. દેરાસરે ભિખારીઓના પેટ પર લાત નથી મારી. ઉલટું દેરાસરે તો એમનું પેટ ભર્યું છે. યા સંયમ, આ વાત તો મારા ધ્યાનમાં જ નથી આવી. આનો મિનિંગ તો એ છે કે દેરાસરનો વિરોધ કરો એ જ ભિખારીઓના પેટ પર લાત મારવા જેવું છે. યુગ, એક્ઝેક્ટલી. પણ સંયમ, આ રીતે ભિખારીને પૈસા મળે એના કરતાં દેરાસરના ક્રિએશન માટેના પૈસા જ ભિખારીઓને આપી દેવામાં આવે એ જ બેટર નહીં? નો, નોટ એટ ઓલ. પહેલાં તો મને એ કહે કે દેરાસરના ક્રિએશનના પૈસા મળે છે કોને? સંયમ, એ તો ના, એ મને નથી ખબર. લિસન યુગ, કોઈ પણ દેરાસર બને એના 25% પૈસા પથ્થર માટે વપરાય છે. એ પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરો, એ પથ્થરના ટ્રાન્સપોર્ટેશનમાં ઇન્વોલ્વ થતા મજૂરો, એ બધાને એમાંથી રોજી મળતી હોય છે. રહી વાત 75%ની, તો એ પૈસા ઘડાઈ કરનારા મજૂરોને મળતા હોય છે. તો દેરાસરની ક્રિએશનના પૈસા ક્યાં ગયા? જરૂરિયાતવાળા લોકો પાસે જ ને. સંયમ, ઓહ, આ તો મને ખબર જ નથી. રિયલી, દેરાસર તો જબરજસ્ત ચેરિટી કહેવાય. બટ સંયમ, આઈ આસ્ક વન ક્વેશ્ચન. એ લોકોને એમને એમ જ, આઈ મીન દેરાસર બનાવ્યા વિના જ એટલા રૂપિયા આપી દઈએ તો? એક્સલન્ટ યુગ. આ સિસ્ટમથી આપણા દેશમાં બેગર્સ વધતા જ જશે. તું પોતે જ વિચાર, આપણે એમને કામછોર, ભિખારી, આળસુ અને જડ બનાવવા છે કે પછી ખંતીલા, ઇજ્જતની રોટલી ખાનારા, ઉદ્યમશીલ અને કલાકુશળ બનાવવા છે? You will definitely like the second option, and Derasar provides that. યુગ, બિલીવ ઇટ ઓર નોટ, દેરાસરોએ આજ સુધીમાં કરોડો લોકોને રોજી આપી છે, શિલ્પકલાને જીવંત રાખી છે અને એના કલાકારોનું સન્માન પણ કર્યું છે. આજે પણ લાખો લોકોનું ઘર, મંદિરો કે દેરાસરોના નિર્માણ કાર્યને કારણે જ ચાલી રહ્યું છે. દેરાસરો બનાવવાનો વિરોધ કરવો એ તે લાખો ઘરોને સળગાવી દેવા બરાબર છે. આઈ એક્સેપ્ટ સંયમ, આઈ મિસઅન્ડરસ્ટુડ. દેરાસર બને એ ગરીબોના ફાયદાની જ વસ્તુ છે. પુઅર લોકોને જે ડોનેશન અપાય છે એના કરતાં દેરાસર બને એ લાખ ગણી સારી વસ્તુ છે. બટ એ ક્વેશ્ચન તો હજી ઊભો જ રહે છે કે દેરાસરમાં પ્રક્ષાલ માટે દૂધ વેડફી દેવું ને પાટલા પર ફ્રૂટ, સ્વીટ, રાઈસ મૂકી દેવા એના કરતાં એ ગરીબોને આપવા એ જ સારું નહીં? યુગ, બોલવા સાંભળવામાં તો આ સારું જ લાગે છે, પણ તું પહેલાં એ વિચાર કર કે ફ્રૂટ્સ, સ્વીટ્સનું થાય છે શું? શું એ પાટલા પર જ સડી જાય છે કે કોઈના પેટમાં પહોંચે પણ છે? આઈ ડોન્ટ નો સંયમ. યુગ, આઈ ટેલ યુ, એ પૂજારીને મળે છે. એના સંતાનોનું મોઢું એનાથી મીઠું થાય છે, એની પત્ની એનાથી રાજી થાય છે. એ દેરાસરને સાચવે છે, ભગવાનને સાચવે છે. એનું એ એક પ્રકારનું વળતર હોય છે. વાવ સંયમ, આ પોઈન્ટની તો મને ખબર જ ન હતી. હું તો એને વેસ્ટેજ જ સમજતો હતો. પણ પૂજારીને જ શા માટે? ભિખારીઓને કેમ નહીં? પૂજારી પણ ભિખારી ન બની જાય એ માટે. યુગ, તું શાંતિથી વિચાર કર. પૂજારી એની મહેનતનું ફળ મેળવે છે. મારા પપ્પાએ જ કરે છે ને તારા પપ્પાએ જ કરે છે. ફક્ત એમની મહેનતનું ફિલ્ડ જુદું છે. શું તેઓ એમની બધી સેલરી ભિખારીઓને આપી દે છે? બીજી વાત, ભિખારીઓને ભીખ આપવી એ એક જ કર્તવ્ય હોય એનો મિનિંગ એ છે કે આપણે ભિખારીઓને ક્રિએટ કરી રહ્યા છીએ. કેન યુ અન્ડરસ્ટેન્ડ યુગ? યા સંયમ, આ તો રિયલી ખૂબ જ હોરિબલ કહેવાય. હું એને મર્સી સમજતો હતો, એ જ એકચ્યુઅલી ક્રુએલ્ટી હતી.
એક્ઝેક્ટલી યુગ. હવે રહી વાત દૂધના અભિષેકની, તો એમાં ફર્સ્ટ વાત તો એ છે કે દૂધનો અભિષેક આપણે કરતા જ નથી. આપણે દૂધ પાણીનો જ અભિષેક કરીએ છીએ, એમાં પણ દૂધનું પ્રમાણ ઓછું હોય છે. ભગવાનનો અભિષેક કરવા માટે દેવતાઓ ક્ષીર સમુદ્રનું પાણી યુઝ કરે છે. એના પ્રતીક રૂપે આપણે આવું વ્હાઇટ પાણી યુઝ કરીએ છીએ. પણ સંયમ, એ જેટલું દૂધ યુઝ થયું એ તો વેસ્ટેજીસ ને, એ તો પૂજારીને પણ મળતું નથી. યુગ મળતું નથી એ વાત સાચી, પણ એ વેસ્ટેજ નથી. આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. સપોઝ તને કંઈક ઇન્જરી થઈ, કોઈ જાણકારે એના માટે ચોખાની લોટ અને દૂધને મિક્સ કરીને લગાડવાનું કહ્યું. તે એવું કર્યું ને તારી ઇન્જરી મટી ગઈ, તો શું એ વેસ્ટેજ કહેવાશે? ના, ભલે પેટમાં ન ગયું, પણ એનાથી મને ફાયદો તો થયો, તેથી એ વેસ્ટેજ ન કહેવાય. યોગ બાય ધ સેમ વે, અભિષેકની વસ્તુ કોઈના પેટમાં પહોંચવી જોઈએ એવું નેસેસરી નથી, બટ એનાથી કોઈ બેનિફિટ થવો જોઈએ એટલું જ નેસેસરી છે. જો એનાથી કોઈ બેનિફિટ થાય છે તો એને વેસ્ટેજ ન જ કહી શકાય. પણ સંયમ, અભિષેકનો બેનિફિટ શું છે? યુગ, નાવ યુ કેમ ટુ ધ પોઈન્ટ. પ્રાર્થના સૂત્રમાં આ બેનિફિટ સમજાવ્યો છે. આપણા પર આવતી આપત્તિઓ નાશ પામે છે, વિઘ્નોની વેલડીઓ કપાઈ જાય છે, આપણા કામમાં આવતી રૂકાવટો દૂર થાય છે, મન પ્રસન્ન થઈ જાય છે. યુગ, આપણા આગમોમાં આ બેનિફિટ્સ પ્રૂવ કરેલા છે. શાસ્ત્રોમાં આવા બેનિફિટ્સના હન્ડ્રેડ્સ ઓફ ઇન્સિડન્ટ્સ લખેલા છે, અને આજે પણ એવા ઇન્સિડન્ટ્સ બની જ રહ્યા છે, જેની વાત આપણે પહેલાં કરી હતી. મનની પ્રસન્નતાનો એક્સપિરિયન્સ તો બધાને ઓન ધ સ્પોટ થાય જ છે. યસ સંયમ, એવો એક્સપિરિયન્સ તો મને પણ થાય છે. યુગ, પ્રભુના અભિષેકમાં, ચંદન પૂજામાં જે શુભ ભાવ, એકાગ્રતા, ભક્તિ ઉલ્લાસ ક્રિએટ થાય છે, એનાથી આપણા આત્માને તો કર્મક્ષય, દોષક્ષય, સુખ પ્રાપ્તિ, દુઃખનાશ, સદગતિ અને મોક્ષનો લાભ તો છે જ. એનાથી આખા એન્વાયરમેન્ટમાં પણ શુભ પરમાણુઓનો સંચાર થાય છે. બીજાને પણ પવિત્ર ભાવો, પવિત્ર વાણી અને પવિત્ર કાર્યોની પ્રેરણા મળે છે. શુભ ભાવોની આ શક્તિને મોડર્ન સાયન્સે પણ પ્રેક્ટિકલી પ્રૂવ કરી છે. યુગ, આપણી થર્ડ જનરેશન પાસે એવા એનાલિસિસ આવી ગયા હશે કે શ્રદ્ધા પણ ટોટલી સાયન્ટિફિક છે, ભાવોની પણ પાવરફુલ ઇફેક્ટ છે. જો તું આટલું સમજી શકે તો તેને પ્રક્ષાલ પૂજા, ધૂપ પૂજા કે દીપ પૂજા ટોટલી ફ્રૂટફુલ જ લાગશે. જેમને હજી આ બધી રિયાલિટી સમજાઈ નથી, એમને એટલું તો માનવું જ પડશે કે પ્રક્ષાલ પૂજાથી દૂધવાળાને તો બેનિફિટ થાય જ છે. દેરાસરે એનું કસ્ટમર હોય છે. ધૂપ પૂજા અને દીપ પૂજા પાછળ પણ અમુક ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ અને એના એમ્પ્લોઈઝ હોય છે. જો તું આમાંથી ક્યાંય પણ જોડાયેલો હોઈશ તો તું લાઈફમાં કદી પણ એનો અપોઝ નહીં કરે, બિકોઝ ઇટ્સ ધ સોર્સ ઓફ યોર બેનિફિટ. ને તું જ કોઈ તારી પાસે વેસ્ટેડનું લોજિક પ્રેઝન્ટ કરશે તો તારી પાસે 2 જ અક્ષરનો આન્સર હશે: ચૂપ. યુગ, સાચું કહું ને તો આજે કેટલાક લોકો જેમને ધર્મ જ ગમતો નથી, તેઓ આવા કુતર્કો દ્વારા આખા ધર્મને જ તોડી પાડવાનો પ્રયાસ કરે છે. ક્રિશ્ચિયન અને મુસ્લિમ્સ આ જ લોજિક દ્વારા પોતાનો ધર્મ પ્રચાર કરી રહ્યા છે, ને તારા જેવા લોકો એમની વાતોમાં આવીને આ આખી સાયન્ટિફિક પ્રોસેસને સ્ટુપિડિટી માનવા લાગ્યા છે. પણ આ રીતે પૂજા છોડી દેવાથી નથી દેરાસરને લોસ થવાનો કે નથી ભગવાનને લોસ થવાનો, લોસ તો પોતાની જાતને જ થવાનો છે. યુગ, રોજ સવારે કરોડો કપ ચા ડામરના રોડ ઉપર રેડી દેવામાં આવે છે, એ શું વેસ્ટેજ નથી? ગ્રીટિંગ કાર્ડ્સનો યુઝ શું હોય છે? તો પણ એની પાછળ દર વર્ષે કરોડો રૂપિયા વપરાય પણ છે, શું એ વેસ્ટેજ નથી? લગ્નના એક સ્ટેજ પાછળ વપરાતા લાખો રૂપિયા, વર-વહુની એક યુનિક એન્ટ્રી માટે ખર્ચાતા લાખો રૂપિયા, એક પરેડ પાછળ ખર્ચાતા સેંકડો કરોડ રૂપિયા, ટેલ મી યુગ, શું એ વેસ્ટેજ નથી? દૂધના ભાવોને જાળવી રાખવા માટે હજારો લીટર દૂધ દરિયામાં કે ગટરમાં નાખી દેવામાં આવે છે, શું એ વેસ્ટેજ નથી? એક દેશ વર્ષે 3,60,000 ટન દૂધ ઢોળી દે છે, શું એ વેસ્ટેજ નથી? યુગ, ફક્ત ભારતમાં દર વર્ષે જે ફૂડ વેસ્ટેજ થાય છે એની કિંમત લગભગ 3,57,000 કરોડ રૂપિયા જેટલી હોય છે. ફક્ત મુંબઈમાં પ્રતિદિન 9.2 લાખ કિલોગ્રામ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો વેસ્ટેજ થાય છે, જે કોઈના પેટમાં જતા નથી. ફક્ત બેંગ્લોરમાં એક વર્ષમાં હાઈ ક્વોલિટી મેરેજ ફૂડનો જે વેસ્ટેજ ફેંકી દેવામાં આવ્યો એનું વજન 943 ટન હતું અને એની કિંમત 339 કરોડ રૂપિયા હતી. આ રીતે કરોડો લોકોનું પેટ ભરી શકે એવું ભોજન ગટરમાં જતું રહે, શું એ વેસ્ટેજ નથી?
યુગ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ફૂડ વેસ્ટેજ બેસ્ડ ફેસ્ટિવલ્સ હોય છે, જેમાં ટોમેટો ફેસ્ટિવલમાં હજારો ટમેટા એકબીજા પર ફેંકીને વેડફી દેવાય છે. ચોકલેટ ફેસ્ટિવલમાં લાખો દૂધમાંથી બનતી ટનબંધ ચોકલેટ એકબીજાની ઉપર ચોપડીને વેડફી દેવાય છે. શું એ વેસ્ટેજ નથી? આપણા દેશમાં દર વર્ષે ખેડૂતોએ મહેનત કરીને ઉગાડેલું લાખો ટન અનાજ સ્ટોરેજ વ્યવસ્થાના અભાવે સડી જાય છે. શું એ વેસ્ટેજ નથી? યા સંયમ. એકચ્યુઅલી બગાડ તો આ છે. એમાં અવિવેક છે, ક્રૂરતા છે, બેદરકારી ને ગાંડપણ છે. એના કરતાં ભગવાનને ધરાતો કળશ કે ફ્રૂટ સ્વીટ તો લાખ દરજ્જે સારા છે. એમાં વિવેક અને સમજદારી છે, ફેથ અને સાયન્સ છે, મર્સી અને સજ્જનતા છે. એમાં લોસ તો કોઈ નથી, ઉપરથી બેનિફિટ્સની શૃંખલા છે. એબ્સોલ્યુટલી રાઇટ યોગ. એન્ડ નાઉ આઈ કમ ટુ ધ લાસ્ટ પોઈન્ટ. ઉપલક દ્રષ્ટિએ ભિખારીઓને કંઈક આપવામાં દયા દેખાય છે, પણ જૈનિઝમે આપણને જે સુપ્રીમ વિઝન આપ્યું છે એ ક્લિયર દેખાડે છે કે એક દેરાસરના ટોટલ ટાઈમ પીરિયડમાં જે લાખો કરોડો લોકો દેરાસરમાં આવે છે ને ભક્તિભાવથી ભગવાનની ઉપાસના કરે છે, એમને હવે કોઈ ભાવમાં ભિખારી થવું જ પડતું નથી. ભિખારીને તમે આખી જિંદગી આપતા જ રહો તો પણ ભિખારી ભિખારી જ રહે છે ને તમે તેમ જ રહો છો. જૈનિઝમ ભિખારીને શ્રીમંત બનાવે છે ને ફરી કદી પણ એને ભિખારી ન થવું પડે એવું વરદાન આપે છે. There are so many proofs in this matter. Let me say યુગ, દેરાસર ઇઝ બેટર દેન હોસ્પિટલ, જે રોગ કે અકસ્માતને થવા જ નથી દેતું. દેરાસર ઇઝ બેટર દેન યુનિવર્સિટી, જે બેકારી તો નહીં જ ફેલાવતું બલકે કોઈને ભૂખ્યું સુવા દેતું નથી. દેરાસર ઇઝ બેટર દેન પબ્લિક પાર્ક, બીકોઝ અહીંયા જે પીસ, પ્લેઝર ને કોલ્ડનેસ મળે છે એ પાર્કમાં નથી મળતી. દેરાસર ઇઝ બેટર દેન ફાયર બ્રિગેડ, બીકોઝ એ તમારા ઘરમાં આગ લાગવા જ નથી દેતું. દેરાસર ઇઝ બેટર દેન ફ્રી ડિસ્ટ્રીબ્યુશન, બીકોઝ પ્રભુ ભક્તિથી મળેલ પુણ્યથી માણસને એની જરૂર જ નથી રહેતી બલકે એ ખુદ બીજાને આપતો થઈ જાય છે. યુ હેવ ટુ એક્સેપ્ટ યુગ, દેરાસર મોર યુઝફુલ છે, મોર ફ્રૂટફુલ છે, બીકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. યા સંયમ, આઈ એક્સેપ્ટ. આજે તે મારી આંખો ખોલી નાખી. આજથી હું રોજ ખૂબ ભાવથી અષ્ટપ્રકારી પૂજા કરીશ. થેન્ક યુ વેરી મચ યોગ. યુ આર ઓલવેઝ વેલકમ.